અમે અમે આ કારુની ફરમાઈશ એટલે કહું, હું મુંબઈ પેલા પ્રોગ્રામમાં જતો ને, પેલા એટલે અત્યારે જાઉં, પણ પેલા જતો ને તેથી હું જીપ લઈને જતો, તેથી જીપ આપણી પાસે કમાન્ડો, દિલ કી મેં ક્યાં જાનું એ મેરા વાદા હે, કમાન્ડો ફિલ્મે પણ નીકળેલું લે થઈ. જીપ લઈને તમને કહું મુંબઈ સુધી ક્યાંય લેવું એટલે, અને એ ત્યારે સિંગલ રોડ હો, મનોરના જંગલમાં લઈ નીકળો એટલે ખબર ન પડે તો એક બે પાણા અંદર આવે. અમે અમારું આખું આ મંત્રેલું મંડળ, તબલા બબલા એ બધું માથે મૂક્યું હોય, વેગળના માઇક હોય, એ વળી ખખડ 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 થતું જતું હોય. તે એમાં એક દી કોઈ નહીં, મારે એકલા ને જવાનું, એમાં ભૂરો મળ્યો. ભૂરો મને કે પાછો તોતડો, કઈ બાજુ થી કઈ બાજુ નીકળ્યા? એટલે મેં મુંબઈ જાઓ. એ કોક દી લઈ જવાય, અમારી 7 પેઢીમાં કોઈએ મુંબઈ નથી જોયું, માયા આયા. અને એમ માની લેજો ભેગો પાનો પડ્યો તો પણ લેતા જાઓ. મેં ભૂરા મારે અહીંયા 5 દી રોકાવાનું છે, 3-4 પ્રોગ્રામ છે. તો મને કે અહીંયા આપદે ક્યાં કામ છે? આપણે કઈ ફોર્મ નથી ભરવાનું, આપણે આવી. મેં ભૂરાને ભેગો લીધો, હવાણી તો થાય. જો આ તોતડી વસ્તુ હોય ને, આ તોતડું કોઈ બોલતું હોય મને ખરેખર બહુ ગમે. મને નહીં, આખા જગતને ગમે. કારણ કે તોતડા એ તો હારા કર્યા આપણને. આપણે નાના હતા ત્યારે તોતડું જ બોલતા. અને માની લો કે તોતડી જીભ હોય, પણ સર્જન તો ભગવાનનું છે ને. કોઈક તોતડું બોલતું તો આપણને ગમે. આપણી જીભ તોતડી છે ને તો જગતને ગમશે, પણ પગે લાગીને કહું, આપની જીભ તોસડી ન થઈ જાય એ ધ્યાન રાખજો, કારણ કે તોસડું નહીં સ્વીકારે. પુરાની વાત તો સહજ લઈ લે, પૂરી 100% કરું, પણ વાત હું ખાઈ નહીં કરતો હતો. જેટલી ઊંચાઈએ જાઓ એટલી ખાઈ થાય. પણ એક વાત કહું કે ગમે એટલી ઊંડી ખાઈમાં આપણે પડી જશું ને તો સમાજ આપણને બહાર કાઢી લેશે. અત્યારે એવા યંત્રો આવ્યા છે. ઓલો છોકરો બોરમાં પડી ગયો તો એમાં કાઢી લીધો. ગમે એટલી ઊંડી ખાઈમાં પડશું ને તો સમાજ આપણને બહાર કાઢી લેશે. મારા બાપ પણ પગે લાગીને કહું, કોઈની અદે ખાઈમાં ન પડતા, નકર જિંદગીમાં બહાર નહીં નીકળો. ભલા માણા કોઈની અદે ખાઈમાં ન નીકળતા. કોકને જોઈ લહેર આવે, આમાં ભૂરાને જોવ એટલે મને લહેર આવે, તોતલો લહેર. ઓલી ગાડીએ બધાને જામ કરી દીધા છે. જલ્દી ગાડી ખસેડો ભાઈ. અને અમે પ્રોગ્રામ કરવા આવ્યા કે ટ્રાફિકના નિયમો દેવા નથી આવ્યા. અને હા, એટલું કહું મારા વાલા કે ટ્રાફિકનું ધ્યાન રાખજો. પેલા ગાડી ચલાવતા શીખો, પછી લાયસન્સ લ્યો, પછી પાર્કિંગ કરતા શીખો, અને પછી ઘરની લ્યો. ખરેખર આપણા ભારતના રસ્તાન બસ્તાન છે એવું કઈ અમેરિકામાં આથી કઈ હારા નથી, પણ ત્યાં સિસ્ટમ છે. 150 વર્ષ અંગ્રેજોએ અહીંયા રાજ કર્યું, 150 વર્ષ, અને 35 વર્ષ હરખું આંદોલન ગાંધી બાપુએ કર્યું. આપણે આંદોલન શીખ્યા, પણ ઓલા 150 વર્ષ અહીંયા રહ્યા એની સિસ્ટમ ન શીખ્યા. સિસ્ટમની જરૂર છે ને. સિસ્ટમેટિક બધું આમ હરખું હોવું જોઈએ, અને લિમિટમાં. ગમે એવડી કંપની હોય તો કેવું પડે લિમિટેડ. બહુ સરસ. હવે તો કેવું સારું છે, બેનું ગાડી આગતા હોય ને ભાઈ બાજુ બેઠો હોય એવું લાગે સારું. હાય ભાઈ, અમારે પૂરો ગાડી લાવ્યો, તેની ઘરવાળા શીખી ગયા. તો ઓલી પૂરો બાજુ બેઠેલો ને, બેન ગાડી કરે, પણ પૂરાને ખબર ને એના ઈ એટલે ના એ પડાય નહીં. પણ આમ ટર્નિંગ આવે ને તો પૂરો ઊંચો થઈ જાય. જો જે ગાંડી ટર્નિંગ, તારી માને બધું દેખાય. એમાં તમે જો અહીંયા તમે અહીંયા રોજ ફરવા આવો ને તો નવા જે બીજા હોય ને તમને તરત ખબર પડી જાય. પોચું હાલતા હોય, ઘડીએ પૂછ્યા કરે શું જમવું છે, શું લાવવું. માનવાનું કાનેજી 2 જ મહિના થયા. આગળ આવ્યો જતો હોય, જો જે ગાંડી ખાડો છે, તારી માને બધું દેખાય. ઢીલો રે ને અમે પૈણ્યા હતા, અમે કઈ હા એમ ના આવ્યા. અરે વિશાલભાઈ, એક જમાય સસરાની ઘેરે 15 દી રોકાણો. એટલે સસરાએ કીધું, કુમાર નીકળાય હો હવે. બોલો કે તેમ નીકળાય.
કેમ નીકળાય? કેમ કે નીકળાય? રોકાઈ તો તમને હું વાંધો? તમારી દીકરી તેની વધતા ત્યાંથી અમે કાદે ન કીધું નીકળાય એમ. તાકે ઈ તો પરણી ને આવ્યા. હું ક્યાં ગદગીને આવ્યો હતો? હું પરણી ન જ આવ્યો હતો. આ જુદું છે. હા, આ તમે રોજ સીડી ને બધું જોયું છે. મને અડધું નવું આવ્યું છે. કારણ કે મને અંદરથી કોટા ફૂટે. કારણ કે અંદરથી ઉગે ને કોઈ ન પૂગે. એટલે મુંબઈ ગયા પૂરો ને અમે એક સારી હોટલમાં રોકાણા. અમે ખરેખર અમારે કોકના રૂપિયા ઉતરવાનું હોય ત્યારે અમે સારી જ હોટલ ગોચી. બોલો. હા, ઘરને રૂપિયા ઉતરવાનું હોય તો ગેસ્ટ હાઉસ. એ 700 રૂપિયામાં 7 પલંગ વાળો રૂમ. એ તબલા બેન્જો મંજીરા બધાય હોઈ જાય. પણ અમારા ભાગમાં ભગવાનની દયા છે નથી આવ્યું આપ જેવા મિત્રો. અમે કીર્તિભાઈ રૂપિયા ઓછા બનાવ્યા છે પણ મિત્રો બહુ સારા બનાવ્યા. અને હું આપ બધાને વિનંતી કરું મારા બાપ કે રૂપિયા ખૂબ રળજો, સમય છે, પણ એક એવો મિત્ર રાખજો કોક દી ખંભે માથું નાખીને રોઈ એકાય. આ જરૂરી છે સાહેબ. હા, ભક્તિના પ્રકાર 9 ભાઈ. એમાં પહેલી ભક્તિ જે કઈ છે એ શ્રવણ ને કીર્તન. પણ એમાં 7મી ભક્તિ છે એ મિત્ર છે. 9 ભક્તિમાંની કોઈ પણ માણસમાં એક ભક્તિ હોય એટલે ભગવાનને એની આજુબાજુ આટા મારવા પડે. દુર્યોધનની સાથે જ હતો કર્ણ, છતાં કર્ણ વાલો લાગતો તેનું કારણ એ હતું કે કર્ણ જેવી મિત્રતા મહાભારતમાં કોઈ નહીં, પણ સાહેબ ભારત વર્ષમાં કોઈ પાસે નથી. સુદામાની મિત્રતા ખરી, પણ સામે કૃષ્ણ સુદામા છે. અહીંયા તો દુર્યોધન ને કર્ણ છે. બધું જાણવા છતાં કૃષ્ણને એમ કહી દે કે કૃષ્ણ કોઈ સંજોગોમાં તમે મને બધું કહો છો કે ભેગો વ્યાય તો કુંતે છો, બધી વાત એ તો સાંભળો એમાં જાય વાત. બધું જાણું છું છતાં હું દુર્યોધનને મૂકી નહીં શકું. કેમ? તાકી મારો મિત્ર છે. આ તો 7 વાર હાસવે ને 1 વાર નો હાસવે તો હવે એમાં કઈ પૂરું થઈ ગયું, કઈ કે નહીં. હવે ઘર ભેગું થા ને ભાઈ. પૂરો મારો મિત્ર છે. હા, અમે કીર્તિભાઈ ને અમે બેઠા ને કઈ રૂડું નથી લગાડતા, પણ અમે જાહેરમાં કહું અને એ ઘણી વાર અમે કે તો તમે માનો એવું નથી. અમારે કલાકારીના સંબંધ જ નથી સાહેબ. આ માણસ કાળજામાં ગળી ગયેલો માણસ. એમ મિત્ર રાખો તો ભેગા રાખો, કાળજામાં રાખો, મગજમાં નહીં. ઘણા ના કહેતા ઓલો મારા મગજમાં ગળી ગયો. હા, મગજમાં ગળ્યો તો બુદ્ધિ વાળો કાં ઉપયોગ કરો ને કાં તોડી નાખો. અમે ભાવથી બધા બેઠા હતા, ભૂરો બધા, અને અમે નાસ્તો કરતા હતા. લે, એમાં 4 સવારીમાં મોટરસાયકલ વાળા આવ્યા. 4 બેઠેલા એક ગાડીમાં, 3 આવ્યા, 4 તેલીને 12. હજી ભારતમાં ખબર જ નથી પડી આપણને ક્યાં વાહનમાં કેટલા ને બેહાય. ઓક્યુલીને ઉતર્યા. આ ઉતરે ને કીધું કે આમાં હરખો કોનું નામ? કોણ છે હરખો? અમારી પાસે કોઈ હરખો હતો જ નહીં. અમે મૂંગા બેઠેલા. ભાઈ અહીંયા ત્યાં ભૂરો બોલ્યો, માલું નામ છે ઊંચે. ઊંચે કીધું તો લોટ બાંધી નાખ્યો. ઓક્યુલ લઈને આવ્યા હતા. ઓલાનો પ્રોગ્રામ કરીને વે ગયા મોટરસાયકલ લઈને. ભૂરો પડેલો ત્યાં પડ્યો કે કોક આડાઈ નો આવ્યા. એટલે મેં કીધું કોની? તક મારી. તક તને ક્યાં મારતા હતા? એ તો હરખાને મારતા હતા. હું હદખાને મારતા હતા, તોડી નાખ્યો. અરે તોડવાના હવાદના તારે હું કામ કેવું છે મારું નામ? તારું નામ તો ભૂરો છે, તારું નામ ક્યાં હરખો છે? લાવો, ઈ ભૂલ થઈ ગયો. ઉતાવળ નહીં કરવાની માયાભાઈ, વિચારી લેવાનો. પણ એક કહું, ભલે આપણે હોક્યું ખાધ્યું, પણ આપણે જાણવા તો મળ્યું ને આ લોકોને હદખાનું શું કામ હતું. લે, ઘણા જાણવામાં ભંગાઈ ગયા. એમાં સાહેબ મારી વાત ઈ છે કે એ ભૂરોને લઈને અમે મુંબઈ ગયા. ત્યાં રોકાણા, અને રોકાણા એટલે રોકાણા. અને પાછો ભૂરો હાવ અભણ. અને હવારમાં દિવ્ય ભાસ્કર વાંચે એવો પ્રેમી. એક દી ઊંધું લઈને બેઠો. મેં આમ રાખે. મને કે ઊંધું છે? હું હા, તને ચિત્ર નથી દેખાતા? હા, તો એ જોઈ તો ખબર પડે ને ભાઈ. આમ છાપું વાંચતો હતો ને આમ ગેલેરીમાં બેઠેલો ને એમાં એ જ હોટલમાં એક યુરોપિયન ઉતરેલા. ભૂરા હામાં ભૂરેશ આવ્યો.
ભૂરા સામું જોઈને ઓલો યુરોપિયન બોલ્યો, હેલો મિસ્ટર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કીધું એટલે ભૂરાને જ કઈ ટપો પડ્યો નહીં. ફરી વાર કીધું ગુડ મોર્નિંગ. ભૂરાને શું નામ પૂછે તો ભૂરો બોલ્યો, ભૂરા ભગા. બોલો વયો ગયો. બીજે દી અમે 5 દિવસ રોકાવો છું. બીજે દી થયું. બીજે દી પાછો સવારમાં જા ભૂરો બેઠેલો ઓલો નીકળ્યો કીધું હેલો ગુડ મોર્નિંગ. ઓલો કે ભૂરા ભગા. મારો દીકરો ભૂલી જાય રોજ રોજ. એટલે મેં ભૂરાને કીધું, ભૂરા હું સાંભળી ગયો, હું આ ગોટાળો થાય છે. મેં ભૂરા ગુડ મોર્નિંગ એટલે શુભ સવાર, તારો દિવસ આનંદમય જાય એવી શુભકામના આપે છે. મને કે મારે એમ કે નામ પૂછતો છે. હવે ભૂરાને ખબર પડી ગઈ ગુડ મોર્નિંગ એટલે શું. ત્રીજે દી ઓલો નીકળ્યો તો ઓલાની પેલા આ અમારો ભૂરો બોલ્યો ગુડ મોર્નિંગ. તો ઓલો બોલ્યો ભૂરા ભગા. એને એમ છું ભારતમાં ગુડ મોર્નિંગ ને ભૂરા ભગા ક્યાં થાય છે. 2 દીનું લેશન તો એને થઈ ગયેલું. હવે ઓલાનું બધું અર્થતંત્ર બદલાવી નાખ્યું સાહેબ. પણ હવે જોજો કઠણાઈ એ થઈ ભાઈ કે ભૂરો પછી અમે વહી આવ્યા પછી તો ભૂરો થોડું ઘણું અંગ્રેજી બોલી ગયો, યસ નો ફાઇન ને ઓકે ગુડ ને એ તો બધું કોઠે પડી ગયું. હવે ઘીરે મળ્યો અંગ્રેજી બોલવા. ઘીરે જઈને એની પત્નીને કીધું હેલો ડાર્લિંગ, હાવ આર યુ. તેની પત્ની ને ચૂક મારો 5 દી મુંબઈ જઈ આવ્યો તો સુધરેલી ગાળ્યું શીખી આવ્યો. ગાળ્યું હું બોલો કે ગાળ્યું નથી, ડાર્લિંગ એટલે વાલી થાય. વાલી કીધું તો એનો મીડ્યો હાડલો હરવા માથા પેલે ભાઈ ભાઈ. હાવાર્યું એટલે કેમ છો, વાલી કેમ છો એમ પૂછું. એમ તો આ કર્યું તે હાલ્યું. 15 દી સુધી હાલ્યું. 16મે દિવસે એની પત્નીએ કીધું કે હવે મને મહેરબાની કરીને ડાર્લિંગ નો કહેતા. તા કેમ? તા કે આપણે જે માણા રાખ્યો ને વાડીએ, તા કે હા ઈ મારું નામ સમજે. એ કાલ કેતો હતો ડાર્લિંગ મારા ભાઈને કહેજો ને પગાર કરી દે.